સમાચારો તરફ નજર કરીએ તો રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરવામાં આવી છે. આ મુદ્દો હાલ ખૂબ ચર્ચામાં આવ્યો છે. પોલીસે હાલ ચંદ્રેશ સહિત 6 આયોજકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે 3 ફરાર આયોજકોની અટકાયત કરી છે. લગ્ન માટે તેઓએ લાલચ આપી હતી. દિલીપ ગોહિલ, દીપક હિરાણીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે મનીષ વિઠ્ઠલપરાની પણ ધરપકડ કરાઈ છે. મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલા હાલ હજુ પણ ફરાર છે. હાર્દિક શિશાંગિયા, મનીષ વિઠ્ઠલપરા સામે ગુનો નોંધાયો છે. દિલીપ વરસંડા સામે પણ ગુનો નોંધાયો છે. સમૂહ લગ્નની મંજૂરી ન લેવાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રદ્યુમન નગર પોલીસની મંજૂરી વગર આયોજન થયું હતું. છેતરપિંડીની ઘટના અંગે રાજકોટ પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે કે બંને પક્ષ પાસેથી 15,000 રૂપિયા લેવાયા હતા. 50થી વધુ લોકો પાસેથી પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા ચાર્જ લેવાયો. લગ્નના આયોજન માટે દાતાઓ પાસેથી પણ ફંડ લેવાયું. મુખ્ય આરોપી ચંદ્રેશના પકડાયા બાદ આ સમગ્ર હકીકત બહાર આવશે. જે આરોપીઓ જે ઝડપાયા છે તેની પૂછપરછ કરવામાં આવશે. 2023માં પણ તેઓ આ પ્રકારની છેતરપિંડીની ઘટના કરી ચૂક્યા છે. ત્યારે સમૂહ લગ્નની લાલચ આપવામાં આવી હતી. જાનવા વધુના લોકો સૌ કોઈ પહોંચી ગયા હતા. ત્યારબાદ આ જે આયોજન કરતા છે તે તમામ રફુચક્કર થઈ ગયા હતા. માત્ર મંડપ બાંધેલા હતા અને જાનૈયાઓ જે છે તે રડવા લાગ્યા હતા. નવવધુ છે તે પણ રડવા લાગી હતી. આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારે આ પહેલા પણ આ જે આયોજનકર્તાઓ છે તે આ પ્રકારનું કૌભાંડ કરી ચૂક્યા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે હાલ પોલીસે ફરિયાદ દાખલ કરી છે, જેમાંથી આયોજકો જે ફરાર છે તેમને શોધખોળ હાથ ધરવામાં આવી છે. એને તો પોલીસ પકડશે, પણ સંદેશ ન્યૂઝે પણ પહેલ કરી હતી કે તમારો પ્રસંગ ઉકેલાય. રાજકોટ પોલીસ પણ મેદાનમાં આવી છે. શું કહેશો તમે પોલીસ માટે? અત્યારે તો અમારે એમ કહે છે કે આને ફેરવી દઈએ, પછી એને પકડશે, ચોક્કસ પકડશે. અમે કેવી રીતના પૈસા ભેગા કરીએ છીએ ખબર છે? અમને ખ્યાલ છે આપવીતી ઘણા પરિવારે આપવીતી કરી છે. તો અમે એને એવી રીતના ભેગા કર્યા હોય કે એને કે દુઃખ ન થતું હોય, સમજી લ્યો. જે રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન હતું, જેના આયોજકો છે એ આજે કોઈ પણ પ્રકારનું આયોજન કર્યા વગર ફોન સ્વિચ ઓફ કરી અને જતા રહેલો હોય, અને જે વરપક્ષ અને કન્યા પક્ષ છે તેમના પરિવારજનો સાથે તેઓ આજે જે લગ્નનું સ્થળ હતું ત્યાં હાજર આવ્યા, તો ત્યાં કોઈ હાજર મળેલ નહોતું. કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી નથી, તો જેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવેલી હતી. અને આ જે બનાવ છે એમાં એક પરિવાર જે દીકરીના લગ્ન હતા તેના પિતાની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આના જે આરોપીઓ છે ચંદ્રેશ છાત્રોલા, દિલીપ પ્રવીણભાઈ ગોહિલ, દીપક હિરાણી, હાર્દિક શિશાગિયા, મનીષ વિઠ્ઠલપરા અને દિલીપ વરસંડા, અને આ ઉપરાંત જે પણ આની સાથે સંકળાયેલા છે એ તમામને તપાસ આગળ ચાલુ અમારી તપાસ છે, એમાં જેના પણ નામ ખુલે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અરવલ્લીમાં રાજ્ય સરકારના મંત્રીના પૌત્રને માર મારવાની ઘટના સામે આવી. માર મારવાની અદાવતમાં મંત્રીના પુત્રોએ પણ હુમલો કર્યો. મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રને કેટલાક લોકોએ માર માર્યો હતો. પૌત્રને માર મારનાર ઇસમોને પણ હાલ શોધી કાઢવામાં આવ્યા અને ત્યારબાદ તેઓને શોધી અને માર મારવામાં આવ્યો, હુમલો કરવામાં આવ્યો. મંત્રીના પુત્ર કરણસિંહ પરમાર અને રણજીતસિંહ પરમારે વળતો જવાબ આપ્યો, મારામારી કરી. મંત્રીના પૌત્રને માર માર્યાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા. મોડાસામાં એક્ટિવા ચાલકને માર માર્યાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે. સમાચારોમાં આગળ નજર કરીએ તો અમદાવાદના ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે. ફાયર ઓફિસર ઇનાયત શેખ લાંચ લેતા ઝડપાયા છે. પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. રૂપિયા 65,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે. આરોપીએ અગાઉ 15,000 રૂપિયા લીધા હતા. 14 દિવસમાં આપવાનું સર્ટી 3 મહિના સુધી નહોતું અપાયું. ઇનાયત શેખ 3 મહિના ચીફ ફાયરના ચાર્જમાં હતા. વર્ષ 2012થી 2016 રાજકોટમાં નોકરી કરતા હતા. 2016થી 2019 વડોદરા, 2019થી અમદાવાદમાં નોકરી કરે છે. આરોપી ઇનાયત હુસૈન શેખ વર્ગ 2ના અધિકારી છે. આ કામના આરોપીએ રૂપિયા 80,000ની લાંચની માંગણી કરેલી અને તે પૈકી 15,000 રૂપિયા તેઓએ લઈ લીધા હતા. આ કામના જે આરોપી છે એ વારંવાર આ નાણાંની ઉઘરાણી કરતા હતા, જેથી કરી અને તેઓએ એસીબી આણંદ સમક્ષ ફરિયાદ કરેલી, જેથી એસીબી આણંદના પોલીસ ઇન્સ્પેક્ટર
શ્રી રાજપૂતે આ અંગેની ટ્રેપનું આયોજન કરેલું. નગરપાલિકાની ચૂંટણીના રિઝલ્ટ આવી ચૂક્યા અને તરજોડની રાજનીતિના ફરી એક વખત એંધાણ જોવા મળી રહ્યા છે. ઝાલોદ નગરપાલિકામાં ભાજપના સભ્યો બળવો કરે તેવા એંધાણ છે. ઝાલોદ નગરપાલિકામાં પ્રમુખ પદ માટે તડજોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ભાજપના 10 સભ્યો 8 અપક્ષ સભ્યોને લઈ ભૂગર્ભમાં ઉતર્યા છે. ભાજપના 10 સભ્યોએ જિલ્લા પ્રમુખને પત્ર લખ્યો છે. 10 સભ્યોએ 8 અપક્ષો સાથે મળી પ્રમુખ પદની માંગ કરી છે. 10 સભ્યોની સહીવાળો પત્ર હાલ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે. પત્ર વાયરલ થતા હવે રાજકીય ભૂકંપ સર્જાયો છે. માર્કેટમાં જે અધિકારી જોતો હોય તે નકલી મળી જશે. રાજ્યમાં નકલી અધિકારીઓની અવારનવાર ફરિયાદ ઉઠતી હોય છે અને આવા નકલી અધિકારીઓ પકડાતા પણ હોય છે. ત્યારે હવે સાબરકાંઠાના ઈડરમાં એક નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો હતો. આકાશ વાઘેલા નકલી ફૂડ ઇન્સ્પેક્ટર બની વેપારીઓને ધમદાટી આપી તોડ કરતો હતો. વેપારીઓને શંકા જતા યુવકની ઓળખપત્ર માંગી. અન્ય વિગતો તપાસના પોતે નકલી હોવાનું જણાતા પોલીસને સોંપ્યો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી છે બ્રિજેશભાઈ ભૂપેશભાઈ ભાવસાર, એમણે આ ઈસમ વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે. દરમિયાન લગભગ 4 થી 5 વેપારીઓ છે, એ સળંગ લાઇનમાં બધી દુકાનો છે, એના ત્યાં જઈને પોતે ફૂડ ઇન્સ્પેક્ટર છે અને ત્યાંનું સાફ સફાઈ નથી બરાબર અને જે વેચાણ કરી રહ્યા છે એ બાબતનું લાયસન્સને એની માંગણી કરેલી હતી એણે. તંત્રની બેદરકારી અને ઢીલી નીતિનો નમૂનો દેખાડવો છે તમને. 5 મહિના બાદ રાજ્યના ફૂડ વિભાગે રિપોર્ટ આપ્યો છે. ગણેશ ચતુર્થીએ લીધેલા નમૂનાનો હવે રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં નિલેશ ડેરીના ચોકલેટ મોદકના નમૂના ફેલ થયા છે. ચોકલેટ મોદકમાં વધુ પડતો સિન્થેટિક કલર મળી આવ્યો. હજુ અનેક નમૂના રિપોર્ટ આવવાના બાકી છે. રિપોર્ટ આધારે ફૂડ વિભાગે ડેરી વિરુદ્ધ કેસ કર્યો છે. જો કે ગણેશ ઉત્સવમાં લેવાયેલા મોદકના નમૂના હવે સામે આવી રહ્યા છે, ત્યારે કેટલા લોકોએ આ મીઠાઈ આરોગી હશે. બનાસકાંઠામાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી નીકળી છે. 200 જેટલા ટ્રેક્ટરોમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી રેલીનું પ્રસ્થાન થયું. અખિલ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ રેલી કાઢવામાં આવી. ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે જનજાગૃતિ ફેલાવશે. ઝેરમુક્ત ખેતી સહિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટેની આ રેલી છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન છે. દેશભરમાંથી 3000થી વધુ ખેડૂતોએ આ અધિવેશનમાં ભાગ લીધો છે. સુરતના ભાઠેનામાં લગ્નના જમણવારમાં એક ભેંસ ઘૂસી આવી. જી હા, જમણવારની જગ્યામાં 5 લોકોને અડફેટે લીધા. ભેંસે ગેરકાયદે કતલખાનામાંથી છૂટીને આ ભેંસ ભાગી હોવાનું સામે આવી રહ્યું છે. કતલખાનામાંથી છૂટીને ભેંસ લગ્નમાં જઈ ચડી. કુખ્યાત કસાઈ નઈમ ફંટિયાનું ઢોર હોવાનું ખુલ્યું છે. લગ્ન સમારોહમાં ભેંસ આવતા અફરાતફરી મચી ગઈ. वहाँ मोहल्ले के अंदर शादी हो रही थी, पब्लिक खाना खा के निकल रही थी. भैंस भागने के कारण 7-8 लोगों को गंभीर ईजा हुई है. हॉस्पिटल में सिविल में सारवर ले रहे हैं. हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा इसमें सरकार ધ્યાન રખે और इसका નિકાલ हो. રઝાનગર ખાતે કસાઈઓ બેફામ ગેરકાયદેસર પશુઓ લાવતા હોય છે. ત્યાં ઘણા બધા એવા ગોડાઉનો છે. ધોળે દિવસે પણ એમને કોઈ તંત્રની બીક નથી, પોલીસની બીક નથી એવું લાગી રહ્યું છે કે ધોળે દિવસે ગાડીઓમાં ગેરકાયદેસર પશુઓ લાવે છે. એમાંથી એક પશુ બચી અને એ લગ્ન મંડપ ચાલતો હતો ત્યાં ભાગીને જીવ બચાવવા માટે ગઈ અને લોકો ઇન્જર્ડ થયા છે. અમદાવાદના ગોમતીપુરમાં એએમસી દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. કોંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ શેખે આક્ષેપ કર્યા છે. તેઓએ કહ્યું કે અમે રજૂઆત કરી હતી કે અહીં જૂની 3 મિલ છે, ત્યાંના લોકોની જગ્યા કે વળતર આપવામાં આવે, પરંતુ અમારી વાત સાંભળવામાં આવી નથી. સમગ્ર કામગીરીમાં ભેદભાવ રાખવામાં આવ્યો. ઘણા વિસ્તારોમાં જૂના ગેરકાયદે બાંધકામ છે, તેમ છતાં પણ ત્યાં તોડવાની કામગીરી નથી થતી. રમજાન હોય તેને લઈ તંત્રમાં રજૂઆત કરી હતી. 1 મહિના બાદ કામગીરી કરવા માટે રજૂઆત કરી હતી. પાર્શિયાલિટી રાખીને આ અમલ થઈ રહ્યો છે, અમારો સીધો આક્ષેપ છે. આ બાબતમાં ગઈકાલે બોર્ડની અંદર અમારા નેતા શહેજાદ ખાન અને અમે લોકો આ બાબતમાં ગંભીર ધારદાર રજૂઆત કરી કે કમસે કમ તમે માનવતા દ્રષ્ટિ રાખો. આ તો રાજકારણ ખાલી વોટોનો થઈ રહ્યો છે, એ પ્રમાણેનું વર્તન છે. આ યોગ્ય ના કહેવાય. એમને વળતર મળવું જોઈએ.
ત્યારે દ્વારકામાં અવશેષો મેળવવા માટે દરિયામાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. પૌરાણિક દ્વારિકા શોધ માટે ફરીવાર સર્વે હાથ ધરાયો છે. મરીન આર્કિયોલોજીએ પાણીની અંદર સર્વે કર્યો છે. પ્રોફેસર સહિત 4 સદસ્ય ટીમ જે છે તે કાટમાળનો સર્વે કરશે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ એવા જૂનાગઢમાં શિવરાત્રિના મેળાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ સાથે મેળાની શરૂઆત થઈ હતી, જેમાં અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. 5 દિવસ સુધી ગિરનાર હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠશે. પરંપરા મુજબ ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ થાય છે અને શિવરાત્રિએ મધ્યરાત્રિએ મુરગીકંડના નાગા સન્યાસીઓના સાહિત્ય સાથે મેળાનું સમાપન થશે. જે આ મેળાની અંદર આવે છે એને હું એક વિનંતી કરું છું કે આપણે આ મેળો પ્લાસ્ટિક મુક્ત મેળો કરવાનો છે. તો હરેક વ્યક્તિને હું પ્રણામ કરી હાથ જોડીને કહું કે કોઈ પણ વ્યક્તિ આની અંદર પ્લાસ્ટિક ન લાવે. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. અમે અહીંયા દર વર્ષે જૂનાગઢ ભવનાથ મહાદેવના દર્શન કરવા આવીએ છીએ. મહાશિવરાત્રિના દિવસે અમે આવીએ છીએ સુરતથી. 5 દિવસ ભજન, ભોજન અને આજે મહાદેવના દર્શન કર્યા. ખૂબ આનંદ. શિવરાત્રિએ અહીં આવીએ છીએ. શિવરાત્રિએ ભગવાન ભવનાથના દર્શન કરવા અને 5 દિવસ રોકાઈએ, દર્શન કરીએ અને અહીંયા જ તે ભક્તિભાવનાથી રહીએ છીએ. ત્યારે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબરલાલ પટેલે આગાહી કરી છે. 24 થી 28 ફેબ્રુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. તારીખ 23-24માંથી એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આપતા તારીખ 28મી ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના વિવિધ ભાગમાં વાદળવાયુ કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે, જેમાં રાજસ્થાનના સંલગ્ન ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગમાં ક્યાંક વાદળવાયુ આવી શકે, પૂર્વ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં હવામાનમાં પલટો આવે અને છાંટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે. પંચમહાલમાં ખાણ ખનિજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. હાલોલ જીઆઈડીસી ગોધરાના કાંકણપુરમાંથી ખનિજ ચોરી પકડી પાડી છે. જીઆઈડીસી પાસેથી બ્લેક ટ્રેપ ખનિજ રેતી ભરી જતી 3 ટ્રક પકડી પાડવામાં આવી છે. કાંકણપુર પાસેથી ખનિજ કોલસો ભરી જતી 2 ટ્રક ઝડપી પડાય છે. 5 ટ્રક અને ખનિજ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો અમરેલી જિલ્લામાં કપાસનું સારું વાવેતર થવા છતાં ખેડૂતો સસ્તા ભાવે કપાસ વેચવા માટે મજબૂર બન્યા છે. સરકાર દ્વારા સીસીઆઈ કેન્દ્ર મારફત ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે છે, પરંતુ ખાંભામાં નાનુડી ગામે સીસીઆઈ કેન્દ્ર છેલ્લા 10-12 દિવસથી બંધ રહેવાના કારણે ખેડૂતોને સસ્તા ભાવે કપાસ વેચવાનો વારો આપ્યો છે. સીસીઆઈ કેન્દ્ર દ્વારા 1 મણના 1495 રૂપિયા મળતા હતા, જ્યારે હવે ખેડૂતો 100 થી 200 રૂપિયાનું નુકસાન સહન કરીને કપાસ વેચે છે. આ મુદ્દે કેન્દ્રના અધિકારી મહેશભાઈએ જણાવ્યું કે સિસ્ટમમાં પ્રોબ્લેમ હોવાથી કપાસની ખરીદી બંધ હાલતમાં છે, પરંતુ 2 દિવસમાં સિસ્ટમ સારી થશે અને કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે.